નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પરીક્ષાની અંદર પાસ થવા માટે ક્યાંક ને ક્યાંક ટ્યુશન રખાવતા હોય, બરોબર। જેમ કે પોલીસ ભરતી, ત્યારબાદ મિત્રો એસએસસી સ્ટાફ સિલેક્શન, ત્યારબાદ મિત્રો આર્મી ભરતી, બરોબર। ત્યારબાદ મિત્રો કોઈ પણ મિત્રો ભરતી હોય, બરોબર, સ્પર્ધાત્મક ભરતી, તો તેનું મિત્રો ટ્યુશન રખાવવું પડે, બરોબર। કોઈ પણ સંસ્થાની અંદર ટ્યુશન રખાવવું પડે છે। તો મિત્રો એ ટ્યુશનની ફી અંદાજે મિત્રો જોઈએ તો 15 થી 20 હજાર રૂપિયા હોય, બરોબર। 10, 15 થી 20 હજાર રૂપિયા હોય। તો મિત્રો આ જે મિત્રો 15 થી 20 હજાર ફી છે, બરોબર, તે મિત્રો હવે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજનાની અંદર મિત્રો તમને 20 હજાર સુધીની મિત્રો જે છે તે મિત્રો યોજનામાં સહાય મળવાપાત્ર રહેશે, બરોબર। અને તે મિત્રો કયા વિદ્યાર્થી મિત્રોને મળશે, ત્યારબાદ મિત્રો કઈ ભરતીની પરીક્ષા આપણે ટ્યુશન રખાવી, બરોબર, તો મિત્રો તેની અંદર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો કયા ડોક્યુમેન્ટ જોશે, બરોબર, આ યોજનાની અંદર લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ મિત્રો કેવી સંસ્થા હોવી જોઈએ, બરોબર, કે કેવી સંસ્થા હોવી જોઈએ જેની અંદર તમે લાભ લઈ શકો। તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ। વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। અને મિત્રો આપણું એક વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને બનાવેલું છે, બરોબર, તો બંનેમાં તમે જોઈન થઈ જજો, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરોબર। તો મિત્રો ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ બંને બનાવેલું છે, તો તેમાં તમે જોઈન થઈ જજો, જેથી તમને ગમે નોટિફિકેશન અથવા તો ભરતીની નોટિફિકેશન યોજના તો મિત્રો તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ આ ટ્યુશન ફી સહાય યોજના છે, બરોબર। આ યોજનાનું નામ ટ્યુશન ફી સહાય યોજના છે, જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય તેની મિત્રો ટ્યુશન ફી સહાય યોજના છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ યોજનાનો હેતુ, એટલે કે કઈ સ્પર્ધાત્મક ભરતીની અંદર તમે લાભ લઈ શકશો, બરોબર। તમે જે લાભ છે તે મિત્રો કઈ ભરતીની પરીક્ષા તમે ટ્યુશન રખાવશો તો તમને લાભ મળવાપાત્ર રહેશે। તો તેની અંદર વાત કરીએ તો મિત્રો એક તો યુપીએસસી, બરોબર, યુપીએસસી અને જીપીએસસી। યુપીએસસીની પરીક્ષા તૈયારી કરતા હોય તો પણ મિત્રો અને જીપીએસસીની તૈયારી કરતા હોય તો પણ। ત્યારબાદ મિત્રો સ્ટેટ કમિશન, ત્યારબાદ મિત્રો બેંક, એલઆઈસી, ગૌણ સેવા પસંદગી મંડળ, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેલવે ભરતી બોર્ડ, બરોબર, એટલે કે રેલવેની અંદર, ત્યારબાદ મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર એટલે કે એસએસસીની અંદર, ત્યારબાદ મિત્રો જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ 1, 2 અને 3ની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતી, બરોબર, એટલે કે જિલ્લા પંચાયતની વર્ગ 1, 2, 3, ત્યારબાદ મિત્રો રાજ્ય સરકારની વર્ગ 1, 2, 3, બરોબર, એ રીતે કેન્દ્ર સરકારની વર્ગ 1, 2, 3 જેની તમામ ભરતીની પરીક્ષાઓમાં મિત્રો આ લાભ મળવાપાત્ર રહેશે, બરોબર। ત્યારબાદ મિત્રો જોઈએ કેટલી સહાય મળવાપાત્ર રહેશે, બરોબર। તો મિત્રો સહાય કેટલી મળશે તો વધુમાં વધુ 20 હજાર રૂપિયા તમને સહાય મળવાપાત્ર રહેશે, બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ સંસ્થા કેવી હોવી જોઈએ, બરોબર, એટલે કે તેના ધારા ધોરણો કેવા હોવા જોઈએ। તો તેની અંદર વાત કરીએ તો મિત્રો જીએસટી અથવા તો પાન નંબર ધરાવતી હોવી જોઈએ, બરોબર, એટલે કે સંસ્થા જીએસટી નંબર ધરાવતી હોવી જોઈએ અથવા તો મિત્રો પાન નંબર ધરાવતી હોવી જોઈએ, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સંસ્થા ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, એટલે કે સંસ્થા 3 વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સંસ્થા અન્ય સરકારી ધારા ધોરણોનું પાલન કરતી હોવી જોઈએ, એટલે કે સરકારી અન્ય નિયમોનું મિત્રો પાલન કરતી હોવી જોઈએ। જેમ કે મિત્રો આ ગયા કોરોનાની અંદર કોરોનાનું પાલન કરવું જરૂરી છે, બરોબર, તો માસ્ક બાંધવું એવી મિત્રો જે છે તો મિત્રો નાના નિયમો અને મોટા નિયમોનું પાલન કરતી હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તાલીમ આપતી સંસ્થા મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ 1950 અથવા કંપની અધિનિયમ 1956, બરોબર। ત્યારબાદ મિત્રો દુકાન અને સંસ્થાના અધિનિયમ 1948 પૈકી કોઈ પણ એક અધિનિયમની નોંધણી થયેલ હોવી જોઈએ, બરોબર। આ 3 અધિનિયમોમાંથી કોઈ પણ એક અધિનિયમ હેઠળ નોંધણી થયેલી હોવી જોઈએ, બરોબર। તો મિત્રો આટલા જે છે તે મિત્રો 1, 2, 3 ને 4 નિયમોનું પાલન કરતી હોવી જોઈએ, બરાબર, કંપની એટલે કે સંસ્થા, બરોબર। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો કોણ અરજી કરી શકશે, બરોબર। આ જે ટ્યુશન ફી સહાય યોજના છે આની અંદર કોણ અરજી કરી શકશે તો તેની વાત કરીએ તો મિત્રો મૂળ ગુજરાતીના વતની હોવા જોઈએ, બરોબર, એટલે કે ગુજરાતીના વતની હોવા જોઈએ, ગુજરાતીમાં રહેતા હોવા જોઈએ, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને લાભ મળવાપાત્ર રહેશે, એટલે કે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાને ધ્યાને લેવામાં આવશે, બરોબર, એટલે કે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા એ મિત્રો જે છે તે ભરતીના રિલેટેડ મિત્રો ધ્યાને લેવામાં આવશે, બરોબર, એટલે કે જે ભરતીની તૈયારી કરવા માંગતા હોય, બરોબર, તે ભરતીની લાયકાત અને વય મર્યાદા શું છે, બરોબર,
તો તેને ધ્યાને લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં 50% ગુણ હોવા જોઈએ, એટલે કે શૈક્ષણિક લાયકાતની અંદર 50% ગુણ હશે તો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આવક મર્યાદા કેટલી હોવી જોઈએ, બરોબર, એટલે કે આવક મર્યાદા જે છે તમારે 4,50,000 થી નીચે હોવી જોઈએ, બરોબર, એટલે કે 4,50,000 થી તમારે નીચી આવક મર્યાદા હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો સંસ્થા પાસેથી હાજરી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, એટલે કે તમારે કોઈ પણ સંસ્થાની અંદર તમે ટ્યુશન રખાવો છો, બરોબર, ત્યાં તમારે સંસ્થા પાસેથી હાજરી પ્રમાણપત્ર લેવાનું રહેશે, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એક વખત જ લાભ મળશે, એટલે કે તમને આ યોજનાનો એક વખત લાભ મળશે, બરોબર, બીજી વખત તમે ટ્યુશન રખાવશો તો બીજી વખત તમને લાભ મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ મિત્રો ચાર્ટર્ડ એકાઉન્ટનું પ્રમાણપત્ર, બરોબર, ચાર્ટર્ડ એકાઉન્ટનું પ્રમાણપત્ર એટલે કે 3 વર્ષ સુધીની મિત્રો આ યોજના ચાલેલી હોવી જોઈએ, બરોબર, એટલે કે 3 વર્ષથી આ સંસ્થા ચાલે છે, બરોબર, તેનું ચાર્ટર્ડ એકાઉન્ટનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। તો મિત્રો આ વાત કરીએ આપણે કોણ કોણ અરજી કરી શકશે। હવે મિત્રો જોઈએ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલે કે જરૂરી કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો તેની અંદર વાત કરીએ તો મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો સૌથી પહેલાં આધાર કાર્ડ, બરોબર, તો આધાર કાર્ડ તો બધા પાસે હોય। ત્યારબાદ મિત્રો જાતિનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ધોરણ 10, ધોરણ 12 અને સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ, બરોબર, એટલે કે ધોરણ 10ની માર્કશીટ, 12ની માર્કશીટ અને સ્નાતક કરેલ હોય તો એની છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ, બરોબર, તો આ રીતે માર્કશીટ જેની અંદર ટકાવારીની ગણતરી કરી શકાય તેવી માર્કશીટ રજૂ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો રહેઠાણનો પુરાવો જેની અંદર ચૂંટણી કાર્ડ આવી ગયું, વીજળી બિલ આવી ગયું, બરોબર, તો મિત્રો આવા અન્ય ડોક્યુમેન્ટ હોય તેમાં તમે રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આવકનું પ્રમાણપત્ર, બરોબર, આવકનો દાખલો, ત્યારબાદ મિત્રો બેંક પાસબુક, બરોબર, ત્યારબાદ મિત્રો સંસ્થાનું નિયત પ્રમાણપત્ર, તો મિત્રો નિયત પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે જે તમને સંસ્થા પાસેથી મળી જશે। ત્યારબાદ મિત્રો ફીની પહોંચ જે GST નંબર સહિતની હોવી જોઈએ, GST નંબર સહિતની ફી પહોંચ રજૂ કરવાની રહેશે। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ આપણે જોયા કોણ કોણ અરજી કરી શકશે, બરોબર। ત્યારબાદ મિત્રો આ બાજુ જોયું આપણે સંસ્થાના ધારાધોરણો જોયા, કેટલી સહાય મળવાપાત્ર રહેશે, કઈ કઈ ભરતીની અંદર આ સહાય મળવાપાત્ર રહેશે। તો મિત્રો આની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે। હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો આપણે આ વિડીયોની અંદર આટલું જ રાખીએ। તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને તમે જોઈન કરી લેજો જેથી આવનારી ભરતી અથવા તો યોજનાની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।